જય દ્વારકાધીશ, રાધે રાધે, હર હર મહાદેવ। કેમ છો બધાય મજામાં? તો હું પણ મજામાં છું। અને જો આપણે છે ને અહીંયા એક વસ્તુ તમને બધાને બતાવવાની છે યુટ્યુબ ફેમિલીને। તો સરસ મજાનું પંછી આપણા ઘરે આવ્યું છે અને એનું નામ છે પોપટ। જો પોપટ અમારા ઘરે આવ્યો છે ઉડતો ઉડતો, તો તમે જોઈ શકો છો ને સરસ મજાનું જમરૂક ખાય છે બેઠો બેઠો। જો આ જમરૂક ખાય છે ને બાજુમાં છે શીકું મેક્યું, જમરૂક દીધું ને પાણી પણ મેક્યું ને આ બધા છે ને અહીંયા બેસી ગયા છે। જોવા જો ને આ ધ્રુવી છે ને એ અમારે રમતી રમતી આમ જાય છે ને પોપટ ઉડીને પાછો અહીંયા ખાટલે બેસી ગયો છે। જો પોપટ ખાટલે બેસી ગયો પાછો ને આ શિવાની બેન છે એને જમરૂખ આપે છે। જોવા ફોન થોડો લઈ જાય। જો જમરૂખ ખાય છે ને આ ધ્રુવી છે અહીંયા ઉભી ઉભી જોવે છે ને શિવાની છે આ છે નિમિષા, એ હટાઈ જાય એને શરમ આવે છે વિડીયોમાં આવવામાં ને બધા જો અમારે ધોવી છે આમથી આમ દોડે છે ને પોપટ જો જમરૂક લઈ લીધું છે હવે હાથમાં ને હાથમાં લઈને ખાય છે। જો તમે બાજુમાંથી પણ જોઈ શકો છો એકદમ સરસ મજાનો। કોઈ દી કહેવાય છે કે પોપટ આવે નહીં ઘરે, પણ આજે અચાનક ઉડતા ઉડતા આવી ગયો છે, નકર આપણે એને પકડવો હોય ને તો બહુ મુશ્કેલ પડી જાય, પકડાય નહીં પણ જુઓ તમે કેવો બેઠો બેઠો, બીક નથી લાગતી એને જરી કે માણા નહીં તે ને કેવો બેઠો બેઠો જમરૂક ખાય છે। પોપટ આપણા ઘરે આવે નહીં ને કોક દી આવી જાય, પણ એને પકડવો હોય તોય પણ બહુ મુશ્કેલ પડે છે ને આ તો અચાનક જ આવ્યો એટલે અમને બધાને બહુ મજા આવી અને અમે આનંદ પણ બહુ કર્યો। પોપટને જમરૂક દેવાનું છે। જો એનું જમરૂક છે ને નીચે પડી ગયું। આલે મીઠું, હે મીઠું જમરૂક ખા, મીઠું 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 જમરૂક પણ લેતો નથી। મીઠું, હે મીઠું મીઠું આલે મુદાવ ને તો લે કડવા આવ્યો। જો મને કડવા આવ્યો, બે પાંખું ઊંચી કરી લીધી, લે ઉડી ગયો પોપટ ઉડીને હવે દોરીએ બેહી ગયો છે, જમરૂખડીએ વયો ગયો છે। તો હવે ઉડીને એ જમરૂખડીએ બેહી ગયો। જો અહીંયા બેહી ગયો જમરૂખડીએ, આલે હવે અહીંયા બેહી ગયો છે। મીઠું આલે લીલે મીઠું, એ મીઠું ને શિવાની બેન છે હવે જમરૂખ આપે છે એને। પોપટ હવે જો પોપિયા ઉપર બેહી ગયો છે ને જમરૂખ ખાઈ લીધું ને એ પોપિયા પર બેહી ગયો ને અહીંયા જો પોપિયા પણ કેટલા બધા આવેલા છે। જો કેટલા બધા પોપિયા આવ્યા છે અહીંયા તમે જોઈ શકો છો, એકદમ સરસ મજાના પોપિયા છે ને પોપટ પણ અહીંયા બેહી ગયો છે ને આ બધા જો અહીંયા જોવા ઉભા રહી ગયેલા છે। આ બધા છે ને જોવે જ છે ને હવે આપણે આવી જાય છીએ મરસા જોવા કે કેટલા મરસા આવેલા છે। આપણે મરસા જોઈએ અમે જો કેટલા મરસા આવ્યા એમ। જો આ બાજુ જો, એક, આ બે, આ ત્રણ, ચાર, આ પાંચ, જો આ છ ને અહીંયા પણ બે આવેલા છે। જો એટલા મરસા આવેલા છે આપણે ને મરસી છે નાની નાની, હજી જેમ મોટી થાય એમ મરસા પણ મોટા મોટા આવતા જાય ને હવે આપણે મરસા જોઈ લીધા ને હવે આપણે કપડાં પણ દોરીએ હુકાઈ જશે। હવે આપણે કપડાં લઈ લઈએ, હવે આપણે ધીમે ધીમે કપડાં લઈ લઈ પછી હકેલી નાખશું। તો કન્ટિન્યુ બધા વ્લોગમાં બન્યા રહેજો। અને પોપટ પાછો અમારા ઘરે આવ્યો। જુઓ હવે પાછો ખાટલા પર આવી ગયો છે ને જુઓ બેઠો બેઠો એ પાછો શીકું લઈ લીધું છે હવે ખાવા એને। જો કેવો મસ્ત બેઠો પોપટ મીઠું। તો હવે પોપટ ઓસરીમાં અમારા ઘરમાં દોરી પર બેસી ગયો છે। જુઓ તમે જોઈ શકો છો પોપટને પણ રૂમાલ હૂકવેલા હતા ને બેસી ગયો એ। જુઓ પડ્યો છે, જો ફળિયામાં કેટલો બધો કચરો પડ્યો છે ને હવે આપણે ફળિયું વાળવાનું છે। જો પાણી આપણે સાટી દીધું છે, આ બધો કચરો છે આજે હમણાં આપણે વાળવાનું છે। તો આપણે હાવણો લઈ લઈ ને પછી વાળવા મળી ફળિયું। હાથમાં હાવણો લઈ લીધો ને હવે આપણે ફળિયું વાળવા મળી। જો આ બધા પાણી વાળી નાખી તો સારું લાગે વાળેલું હોય તો। ફળિયું વાળવાનું શરૂ કરી દીધું છે આપણે ફળિયું આપણે આખું ફળિયું વાળી નાખીએ તો બધા કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો। આપણે બધું જમવાનું પણ બનાવી નાખ્યું છે। તો આજે આપણે જમવામાં જો આખા રીંગણાનું શાક બનાવેલું છે
પછી રોટલી બનાવી છે, બાજરાના રોટલા છે, સાસ છે ને આમાં આપણે ગાજર વઘારેલા છે. તો હાલો બધા જમવા. અમારો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. હવે મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.